હાલો આજ તો નીકળી ગયા હું ઈશુ ને રોહન ને તેના પપ્પા ચારે ગાડી ઉપર. હા તો અમારે કાળિયાબીડ મેલડીમાં ના દર્શન કરવા જવાનું છે, પણ અહીંયાનું ટ્રાફિક એટલું હતું ને તે ગાડી નીકળતી જ નહોતી. પછી સંજયે કીધું કે હાલ હવે હું ગાડી મૂકી દઉં છું ને તું ઈશુ ને રોહન ત્રણેય હાલતા હાલતા જાવ. હા તો અમે ત્રણેય હાલતા હાલતા આવી ગયા મંદિર આગળ. હા, અને મારા રોહનભાઈને કીધું કે તું શ્રીફળ વધેરી નાખ, એટલે અમારા રોહનભાઈએ શ્રીફળ વધેરી નાખ્યું. અને મારે છે ને બધી અગરબત્તી મસ્ત માતાજીની કરવાની હતી, એટલે મેં સરસ મજાની અગરબત્તી કરી નાખી. અને આપણે છે ને લાઇનમાં ઊભું રહેવાનું છે, કારણ કે જેટલું ટ્રાફિક બહાર હતું ને એટલું જ મંદિરની અંદર છે. રવિવાર હોય ને એટલે બહુ ટ્રાફિક હોય, કારણ કે આ મેળીમાંનો બહુ હાસ છે, એટલે બધાય દર્શન કરવા આવે. મસ્ત ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને આવી ગયા મંદિરમાં સરસ મજાના મેલડીમાંના દર્શન કરી લીધા. અને સરસ મજાના બધાએ દર્શન કરી લીધા હોય ને તો આજે કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું રહેશે. પછી આપણે માસીબા આગળથી લઈ લીધા આશીર્વાદ. હા તો માસીબાએ આપણે મસ્ત આશીર્વાદ આપણને આપી દીધા. અને આજે કોમેન્ટમાં લખવાનું રહેશે જય મેલડીમાં કાળિયાબીડવાળા. હા, કાળિયાબીડવાળા મેલડીમાં ને કોણ માને છે ને જરા કોમેન્ટમાં કહેજો. અને હા, વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી દેજો. અને આ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.